લેસન નંબર 7 પગલે પગલે કાવ્યની આપણે સમજૂતી અગાઉના વિડીયોમાં આપણે મેળવી હતી. આજે તમારી વર્કબુકમાં પેજ નંબર 29 પરનું સ્વાધ્યાય કાર્ય જોઈશું. તમારે તમારી વર્કબુક ખોલવાની છે. પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પ્રશ્ન 1 છે, કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? તો આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી. આપણી કાવ્યની પંક્તિ છે એનામાં કે અંતરને અજવાળી વીરા. તો આપણા ઓપ્શન છે, ઓપ્શન એ ધીરે ધીરે, બી ઉતાવળે, સી અંતર ઉજાડીને, ડી નામ ઉજાડીને. તો સાચો ઉત્તર આવશે ઓપ્શન સી અંતર ઉજાડીને. એ જ રીતે બીજો પ્રશ્ન છે, ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? ઓપ્શન છે એ સાચવીને, બી ધીરજથી, સી ગંભીરતાથી, ડી સમય સંજોગ જોઈને. તો એનો ઉત્તર આવશે, કાવ્ય પંક્તિ આપણે જોઈ હતી કે ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. તો એ પ્રમાણે આનો સાચો ઉત્તર આવશે ઓપ્શન બી ધીરજથી. તો આ જ રીતે તમારે કાવ્યની સમજૂતીને આધારે સાચો વિકલ્પ શોધી અને સામેના બોક્સમાં ઉત્તર લખવાનો છે. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન 1 છે, કવિ પગલે પગલે શું પ્રગટાવવાનું કહે છે? તો આપણે કાવ્યમાં આપણી શરૂઆતની જ પંક્તિ છે કે પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. પ્રેમળતા એટલે કે પ્રેમભર્યો વ્યવહાર. તો આનો ઉત્તર આવશે એ પ્રમાણે કે કવિ પગલે પગલે પ્રેમભર્યો વ્યવહાર પ્રગટાવવાનું કહે છે. પ્રશ્ન 2 છે, કવિએ વીરા સંબોધન કોને માટે કર્યું છે? તો આ કાવ્ય આપણે જોઈ એમાં છે કે કવિએ વીરા સંબોધન આપણા સૌને માટે કર્યું છે, કે આપણને સંબોધીને કહે છે કે પ્રેમ ભર્યા, પ્રેમળતા ભર્યા ડગલા ભરી અને આગળ વધો, કોઈ પણ મુશ્કેલીથી ડર્યા વિના. પ્રશ્ન નંબર 3 છે, કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? આપણી કાવ્ય પંક્તિ છે કે હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા. તો આમાં આપણે કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે. શા માટે? કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવવું જોઈએ, જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. તો આ રીતે તમારે એક એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખવાના છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. તો પંક્તિઓ છે કે તું તારી હિંમત ગુમાવીશ નહીં, સ્વાર્થ તરફ જોઈશ નહીં, તારા જીવન દ્વારા સૌને શિસ્ત શાંતિને સેવાનો બોધ આપતો રહે. તો આપણે જોઈ કાવ્ય પંક્તિ એ જ આવશે કે હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે છે. તો આ પ્રમાણે પ્રશ્ન 3ની આ કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરી અને લખવાની છે. પ્રશ્ન નંબર 4 છે, કાવ્યની ખૂટતી પંક્તિ લખો. તમને અહીં કાવ્ય પંક્તિ આપેલી છે, ખૂટતી પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે.
પ્રશ્ન નંબર 5 છે વિરુદ્ધાર્થી શબ્દો લખો. શબ્દ છે એક સાવત, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અસાવત. એ જ રીતે બીજો શબ્દ છે અજવાળું, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? અંધારું. ત્રીજો શબ્દ છે પ્રેમ, તો તેનો વિરુદ્ધાર્થી ઘૃણા. આ રીતે બાકીના વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખી અને પૂરા કરવાના છે. પ્રશ્ન નંબર 6 છે નીચેના શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તમને શબ્દો આપેલા છે, એનો અર્થ લખવાનો છે અને સામે વાક્ય બનાવવાનું છે. એક આપણે જોઈએ તો આપણો પહેલો શબ્દ છે સાવત. સાવત, તો એનો અર્થ થશે સાવચેત, જાગ્રત. અને વાક્ય બનાવીએ તો સદા સાવધ રહેનાર વ્યક્તિ જીવનમાં સુખી થાય છે. તો આ જ રીતે તમારે બાકીના શબ્દોના અર્થ લખી અને સામે વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર 7 છે નીચેના શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. શબ્દ તમને આપેલા છે બે. પહેલો છે કે પગલું અને ડગલું. અલગ અલગ બંને શબ્દો આપેલા છે. પગલુંનો તમારે અર્થ લખવાનો છે અને ડગલું તેનો પણ તમારે અર્થ લખવાનો છે. પગલાંનો અર્થ થશે કે પગના તળિયાની છાપ, અને ડગલું છે તો એનો થશે અર્થ કે બે પગલાં વચ્ચેનું અંતર. એ જ રીતે બીજો આપણા શબ્દો છે કે અંતર અને અત્તર. તો અંતર જે શબ્દ છે પહેલો, તેનો અર્થ થશે મન, અંતઃકરણ. અને બીજો જે શબ્દ છે અત્તર, તેનો અર્થ થશે એક સુગંધીદાર પદાર્થ. તો આ અર્થ લખી અને એના વાક્ય તમારી પ્રમાણે બનાવી અને લખવાના છે. પ્રશ્ન નંબર 8 છે કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો આપણે રૂઢિપ્રયોગો કાવ્યની સમજૂતી મેળવી ત્યારે સાથે સાથે આપણે જોતા ગયા છીએ. તો એ પ્રમાણે તમારે એનો અર્થ લખી અને વાક્ય બનાવવાના છે. પ્રશ્ન નંબર 9 છે નીચેની દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો. શબ્દ આપેલા છે ઝાડ. તો સંજ્ઞા કોને કહેવાય છે? કે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળનો નામનો જે ઉલ્લેખ કરે છે એને સંજ્ઞા કહેવાય છે. અને સંજ્ઞાના પણ 5 પ્રકાર છે: વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક અને દ્રવ્યવાચક. તો ઝાડ જે શબ્દ છે તેનો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા. બગીચો, તેનો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા. ભારત, તો એ દેશનું કોઈનું નામ છે, તો જે નામ સૂચવતા હોય એ શબ્દો વ્યક્તિવાચક સંજ્ઞા. ચોથો છે શબ્દ સમાજ. તો સમાજ એ પૂરા સમૂહનો નિર્દેશ કરે છે, આથી એ થશે સમૂહવાચક સંજ્ઞા. પાંચમો છે શબ્દ ફરજ. તો ફરજ એ શું છે? એનામાંથી ભાવ પ્રગટ થાય છે, આથી એ થશે ભાવવાચક સંજ્ઞા. અને છઠ્ઠો શબ્દ છે રમત. તો રમત એ જાતિવાચક સંજ્ઞા. તો આ પ્રમાણે તમારે સંજ્ઞાના પ્રકાર લખવાના છે. પ્રશ્ન નંબર 10 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શબ્દકોશનો ક્રમ તમે શીખી ચૂક્યા છો, તો આ શબ્દોને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. આ પ્રમાણે આપણું લેશન નંબર 7નું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ થાય છે, જે તમારે તમારી વર્કબુકમાં પૂરું કરવાનું છે. પ્રવૃત્તિઓ તમને તમારી વર્કબુકમાં આપેલી છે. કોષ્ટક આપેલો છે, એમાંથી સમાનાર્થી શબ્દ શોધી અને લખવાના છે. અને બીજી જે છે પ્રવૃત્તિ, તો એનામાં છે કે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી હિનાને ગદ્ય ગમે છે, જ્યારે આનંદને પદ્ય ગમે છે. આ વિષય પર બંનેનો સંવાદ લખો. તો તમે તમારી ફ્રેન્ડ સાથે
કે વાતચીત કરતા હોય કે તમારા ભાઈ કે બહેન સાથે, એ રીતે તમારે એકને ગદ્ય ગમે છે અને એકને પદ્ય એટલે કે કાવ્ય અને કે પાઠ, તો એના વિશેનો સંવાદ વાતચીત તમે જે કરો છો એ લખવાનું છે. પ્રવૃત્તિ 3 છે કે પ, ક અને શ થી શરૂ થતા શબ્દો કાવ્યમાંથી શોધો, તેમના સમાનાર્થી શબ્દો આપો અને તેમને કાવ્યમાં મૂકી કાવ્યનું ગાન કરો. શો ફેર પડ્યો કેમ? તમને અહીં કોષ્ટકમાં કાવ્યમાં જે આ શબ્દો પરથી જે શબ્દ આવે છે આપેલા છે, એનો અર્થ તમારે સામે લખવાનો છે. હવે કાવ્યની જગ્યાએ એ અર્થ લખી અને પછી કાવ્ય તમારે વાંચવાનું છે અને શો ફેર પડે છે અને કેમ એ લખવાનું છે. તો આ કોઈ પણ પ્રવૃત્તિમાંથી કોઈ પણ એક પ્રવૃત્તિ તમારે કરવાની છે. આગળ મૌખિક પ્રવૃત્તિ છે જે તમે મૌખિક રીતે કરી શકો છો. તો આ રીતે તમારે સ્વાધ્યાયમાં વર્કબુકમાં આ સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરવાનું છે.